સુરતમાં વધુ એક શિક્ષકે ગુરુ શિષ્યના સંબંધોને તારતાર કર્યા। 15 વર્ષની સગીર વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કર્યાનો શિક્ષક પર આરોપ। લિંબાયતના એન્જોય ટ્યુશન ક્લાસીસના શિક્ષક સામે ફરિયાદ દાખલ થઈ છે। વિદ્યાર્થીનીને ટ્યુશનમાં સવારે વહેલા બોલાવીને શારીરિક અડપલા કર્યા। લિંબાયત પોલીસે લલિત સોનાર નામના શિક્ષકની ધરપકડ કરી છે। તો તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં જે શખ્સને તમે જોઈ રહ્યા છો તેનું નામ છે લલિત સોનાર। ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને ગુરુના નામ પર કલંક છે આ શખ્સ। એક વિદ્યાર્થીની કે જે તેની પાસે ટ્યુશન મેળવવા માટે આવતી હતી, 15 વર્ષની સગીર વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કરી પોતાની હવસ સંતોષવાનો આ નરાધમે પ્રયત્ન કર્યો। લિંબાયતના એન્જોય ટ્યુશન ક્લાસીસના આ શિક્ષક છે જેની સામે હાલ ફરિયાદ દાખલ થઈ છે। વિદ્યાર્થીનીને ટ્યુશનમાં સવારે વહેલા બોલાવીને આ શખ્સ અડપલા કરતો હતો। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર છે। ધ્રુવ, શિક્ષકના નામ પર કલંક એવો એક શખ્સ કે જે એક સગીર વિદ્યાર્થીની તેને વહેલી ટ્યુશનમાં બોલાવીને અડપલા કરતો હતો, હાલ આ મુદ્દે શું કાર્યવાહી? બિલકુલ સાચી વાત છે। સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક સામે આવી એક ચોંકાવનારી ઘટના છે, જેમાં ટ્યુશનના જે શિક્ષક હતો તેને સગીર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા। લિંબાયતના સંજયનગર સર્કલ પાસે આ જે એન્જોય ટ્યુશન ક્લાસીસ આવ્યું છે તેનો જે શિક્ષક જે છે તે 15 વર્ષીય વિદ્યાર્થીની છેડતી કરી હતી। લિંબાયત પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે પણ તાત્કાલિક આ અંગે તપાસ શરૂ કરી હતી। શિક્ષક જે છે તેને સગીરાને વહેલી સવારે ટ્યુશન ક્લાસીસ બોલાવી હતી અને શિક્ષકે સોફા પર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા। આ અંગેની ફરિયાદ મળતા પોલીસે પણ શિક્ષક જે છે તેની અટકાયત કરી છે અને હાલ તેની તપાસ કરાઈ રહી છે। મેડિકલ પરીક્ષણથી લઈને ઘટના સ્થળની તપાસ અર્થે તમામ જગ્યાએ લઈ જઈને વધુ તપાસ લિંબાયત પોલીસે શરૂ કરી છે। બિલકુલ ધ્રુવ, માહિતી બદલ આભાર।